વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 6 જૈવિક ક્રિયામાં હવે આપણે છેલ્લો મુદ્દો જોવાનો છે, જે છે વનસ્પતિમાં વહન. આપણે પ્રાણીમાં વહનની વાત કરી ગયા હતા. હવે આપણે વાત કરીશું વનસ્પતિમાં વહન અને ત્યારબાદ ઉત્સર્જનની વાત કરવાની છે. તો સૌથી પહેલાં વહન એટલે શું એની વાત કરીએ આપણે. તો વહન કોને કહેવાય? કોઈ પણ પદાર્થને ગ્રહણ કરવો, એક જગ્યાએથી ગ્રહણ કરવું અને તેને બીજા અંગો સુધી પહોંચાડવાની ક્રિયા, એને આપણે વહન કહીએ છીએ. એક ભાગેથી ગ્રહણ કરવું અને એને બીજા અંગો સુધી પહોંચાડવાની ક્રિયા, જેને આપણે શું કહીએ છીએ? વહન કહીએ છીએ. તો હવે વનસ્પતિમાં વહન કોનું થાય? તો ખોરાકનું વહન વનસ્પતિ કયા કયા પદાર્થોનું વહન કરે? તો વનસ્પતિ ખોરાકનું વહન કરે, અંતઃસ્ત્રાવનું વહન કરે, પાણીનું વહન કરે અને ખનિજ તત્વનું વહન કરે. વનસ્પતિ કયા પદાર્થોનું વહન કરે? ખોરાક, અંતઃસ્ત્રાવ, પાણી અને ખનિજ તત્વ. તો હવે એમાંથી પહેલી વાત કરીએ આપણે પાણીનું વહન અને ખનિજ તત્વનું વહન. તો પાણી અને ખનિજ તત્વના વહન માટે તથા ખોરાક અને અંતઃસ્ત્રાવના વહન માટે, તો આ વહન માટે એમાં વિશિષ્ટ પ્રકારની પેશીની રચના હોય. વિશિષ્ટ પ્રકારની પેશીની રચના હોય. તો પાણી અને ખનિજ તત્વના વહન માટે જલવાહક પેશી હોય છે. કઈ પેશી હોય? જલવાહક. હવે એના નામ ઉપરથી જ ખબર પડે કે એનું કાર્ય શું. તો વનસ્પતિમાં જલવાહક પેશીનું કાર્ય શું? તો વનસ્પતિમાં પાણી અને ખનિજ તત્વનું વહન કરે છે. આ કામ કોણ કરે છે? જલવાહક પેશી કરે છે. હવે કઈ રીતના જલવાહક પેશી કામ કરશે? તો કોઈ પણ વનસ્પતિ હોય એમાં આપણે જોઈએ એના મૂળ છે અને એના બધે પાણી છે. તો વનસ્પતિના મૂળ જમીનમાંથી પાણીનું શોષણ કરશે. હવે કઈ રીતના એ શોષણ કરશે? તો પ્રસરણ દ્વારા અહીંયા શોષણ થશે. કઈ પ્રક્રિયા દ્વારા? પ્રસરણ દ્વારા. તો પ્રસરણ એટલે શું? આપણે આગળ વાત કરી ગયા હતા કે કોઈ પણ પદાર્થ પોતાની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ જાય તો એને પ્રસરણ કહેવાય. તો અહીંયા આપણે વાત કરીએ કે અહીંયા પાણીનું પ્રમાણ કેવું છે? તો વધારે છે. જ્યારે મૂળમાં પાણીનું પ્રમાણ કેવું છે? ઓછું છે. તો વધુથી કયા તરફ જશે? ઓછા તરફ જશે. એટલે કે પાણી મૂળમાં અંદર તરફ જાય છે. હવે અંદર મૂળમાં જશે, ત્યાંથી પ્રકાંડ જોડે જશે અને ત્યાંથી ક્યાં સુધી પહોંચી જાય છે? પર્ણ સુધી પહોંચે છે. હવે આ માટે અહીંયા એક દબાણ સર્જાય, જેને મૂળ દાબ કહેવાય. જે દબાણ સર્જાય એને કહેવાય મૂળ દાબ. તો મૂળ દાબ દ્વારા, દાબ એટલે દબાણ, મૂળ દાબ, મૂળ જે છે એ દબાણ કરશે અને બહારથી પાણીને શું કરે છે? અંદર તરફ ખેંચી લે છે. તો મૂળ દાબ દ્વારા મૂળ જમીનમાંથી પાણી ખેંચે છે. હવે આ જે મૂળ દાબ છે એ નાની વનસ્પતિ, નીચી વનસ્પતિ હોય, એટલે કે છોડ હોય, સૂપ હોય, એને ચાલે. પણ જ્યારે વૃક્ષ પ્રકારની વનસ્પતિ હોય, એટલે કે ઊંચી વનસ્પતિ હોય, તો આ દબાણ પૂરતું નથી. વનસ્પતિમાં પાણીના ખેંચાણ માટે આટલું દબાણ ચાલે નહીં. તો એમાં શું
વનસ્પતિના જે હવાઈ ભાગ છે, આને આપણે હવાઈ ભાગ કહીશું. હવાઈ ભાગ એટલે કે પર્ણ એ વાતાવરણમાં વરાળ સ્વરૂપે, આ વરાળ છે બરાબર, વાતાવરણમાં વરાળ સ્વરૂપે પાણી ઘુમાવે છે. વનસ્પતિના હવાઈ ભાગ વાતાવરણમાં વરાળ સ્વરૂપે પાણી ઘુમાવે છે અને આ પ્રક્રિયાને આપણે બાષ્પોત્સર્જન કહીએ છીએ. શું કહેવાય? બાષ્પોત્સર્જન. ધારો કે તમને જેમ કે આપણે બાષ્પીભવન શબ્દ તમે સાંભળ્યો હશે કે ટીચર જે ભણાવે એ બધું બાઉન્સ જાય છે, બાઉન્સ એવું કહીએ છીએ આપણે, ઉપરથી ગયું બાઉન્સ. એવી જ રીતના અહીંયા વનસ્પતિમાં હવાઈ ભાગ વાતાવરણમાં વરાળ સ્વરૂપે પાણી ઘુમાવે છે, જેને શું કહેવાય? બાષ્પોત્સર્જન. હવે પર્ણમાંથી પાણી જતું રહ્યું તો પર્ણ શું કરશે? પ્રકાંડ જોડે પાણી નાખશે. પ્રકાંડ શું કરશે? મૂળ જોડે પાણી નાખશે. એટલે મૂળ જમીનમાંથી પાણીનું શું કરે છે? શોષણ કરે છે. તો મૂળ દાબ કઈ વનસ્પતિ માટે ચાલે છે? નીચી વનસ્પતિ માટે. જ્યારે ઊંચી વનસ્પતિ માટે કઈ પ્રક્રિયા આવશે? બાષ્પોત્સર્જનની પ્રક્રિયા આવશે. તો હવે આના આગળનો મુદ્દો આપણે કયો લખીશું? આ બે મુદ્દા નોંધમાં લખ્યા. પછી ત્રીજો મુદ્દો આપણે લખીશું કે નીચી વનસ્પતિમાં મૂળ દાબ, નીચી વનસ્પતિમાં મૂળ દાબ દ્વારા પાણી શોષાય છે. ઊંચા વૃક્ષ માટે મૂળ દાબ પૂરતો નથી. પાણીના શોષણ માટે ઊંચા વૃક્ષ માટે મૂળ દાબ પૂરતો નથી. તો હવે ત્યાં આગળ આપણે કઈ વ્યાખ્યા લખીશું? બાષ્પોત્સર્જનની વ્યાખ્યા લખીશું. હવે તો બાષ્પોત્સર્જનમાં આપણે શું કહીએ છીએ? બાષ્પોત્સર્જન. હવે એની વ્યાખ્યા લખવાની. તો વ્યાખ્યામાં શું કહીશું? વનસ્પતિના હવાઈ ભાગ વરાળ સ્વરૂપે પાણી ઘુમાવે છે, જેને બાષ્પોત્સર્જન કહે છે. હવે પાણી ઓછું થઈ ગયું એટલે પર્ણ શું કરશે? પર્ણ પ્રકાંડ પાસે અને પ્રકાંડ મૂળ પાસે પાણીની માંગ કરે છે, જેથી મૂળ શું કરશે? જમીનમાંથી પાણી શોષે છે અને પાણીનો સળંગ સ્તંભ રચાય છે તથા પાણી ઉપર ચડે છે. હવે અહીંયાથી જે પાણી ખેંચાયું, આખો સળંગ સ્તંભ રચાય, પાણી ક્યાં જશે? ઉપર તરફ ખેંચાય છે. તો આ કઈ પેશીની વાત કરી આપણે? જલવાહક પેશીની કાર્યની વાત કરી આપણે. જલવાહક પછી હવે આપણે આ વાત કરીશું અન્નવાહક. તો આ તમારે જલવાહક પેશીની ટૂંક નોંધમાં લખવાનું થાય. ખ્યાલ આવી ગયો? બરાબર. એની ટૂંક નોંધ થઈ. હવે આપણે વાત કરીશું અન્નવાહક પેશી. તો અન્નવાહક પેશીનું કાર્ય શું આવશે? ખોરાક અને અંતઃસ્ત્રાવનું વહન. ખોરાક અને અંતઃસ્ત્રાવનું વહન એ કોણ કરશે? અન્નવાહક પેશી કરશે. તો કઈ રીતના અન્નવાહક પેશીમાં થશે વહન, એની આપણે વાત કરીએ. તો અન્નવાહક પેશી કોનું વહન કરશે? પહેલું વાક્ય શું આવશે?
ખોરાક અને અંતઃસ્ત્રાવનું વહન કરવાનું કામ કોણ કરે? અન્નવાહક પેશી કરે છે. હવે આની અંદર આપણે જોઈએ તો શું કહે છે કે જે અન્નવાહક પેશી છે એમાં ખોરાક કયા સ્વરૂપે જશે? તો ખોરાક બને છે વનસ્પતિના પર્ણ જે પણ ખોરાક બનાવશે એ ગ્લુકોઝ તરીકે બનાવશે, એનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે થશે, પણ એ વહન કયા સ્વરૂપે પામશે? તો કે સુક્રોઝ સ્વરૂપે. કેમ? તો સુક્રોઝ એ સરળ શર્કરા છે એટલે એના સુક્રોઝમાં ફેરવી દે છે, તો સુક્રોઝ અન્નવાહક પેશીમાં આવશે. ખોરાક સ્વરૂપે શું આવશે? સુક્રોઝ. ક્યાં આવે છે? અન્નવાહક પેશીમાં આવે છે. હવે ધારો કે આ જલવાહક પેશી છે અને અહીંયા અન્નવાહક છે. હવે આ સુક્રોઝના કણ આવી ગયા, આ સુક્રોઝ, બરાબર? આ અન્નવાહક પેશી અને આ જલવાહક પેશી. હવે જ્યારે પણ ખોરાકના કણ આવશે તો એ કણ સીધા વહન પામશે નહીં. કેમ વહન નહીં પામે? તો એવું કહે છે કે કોઈ પણ પદાર્થને વહન માટે જલીય માધ્યમ જરૂરી છે. એક સામાન્ય ઉદાહરણ લઈ કે તમે જો વોટર પાર્કમાં ગયા હો તો વોટર પાર્કમાં જ્યારે પણ તમે પેલી લપસણી ખાવા માટે જાઓ છો અને ટ્યુબમાં બેસો છો તો ટ્યુબમાં જ્યારે બેસો ત્યારે ટ્યુબની આજુબાજુ પાણી આવશે તો તમારી ટ્યુબ સરળતાથી પેલી લપસણીમાં સરકી જશે. તો એવી જ રીતના અહીંયા જો આ ખોરાકનું વહન કરાવવું હોય તો એને પાણીની જરૂર પડે. તો હવે અહીંયા એવું કહે છે કે જ્યારે સુક્રોઝ અન્નવાહકમાં આવે છે ત્યારે આશ્રુતિ દાબ વધે છે. હવે પહેલું તો આશ્રુતિ એટલે શું એ આપણે આગળ વાત કરી ગયા હતા. આશ્રુતિ કોને કહેવાય? તમે 9મા ધોરણમાં ભણી ચૂક્યા છો. સામાન્ય હું તમને યાદ કરાવી દઉં, કોઈ પણ આપણે પ્રયોગ આવતો હતો કે એક થીસલ ફનેલ લેવાની, એમાં ખાંડનું દ્રાવણ ભરેલું છે, ખાંડનું દ્રાવણ, અને બીકરની અંદર આપણે પાણી લીધેલું છે. તો આમાં જે પાણી છે એને આપણે કેવું દ્રાવણ કહીશું? મંદ દ્રાવણ કહીએ છીએ. આ કેવું દ્રાવણ કહેવાય? મંદ દ્રાવણ. જ્યારે ખાંડનું દ્રાવણ એ કેવું દ્રાવણ કહેવાય? સાંદ્ર કહેવાય. જો જેમાં પાણીનું પ્રમાણ વધારે એ મંદ અને પાણીનું પ્રમાણ ઓછું એ સાંદ્ર. તો જ્યારે થોડી વાર એમને રહેવા દઈએ તો થીસલ ફનેલમાં ખાંડના દ્રાવણની સપાટી ઉપર ચડશે. થોડી વાર ગણી જોઈએ તો સપાટી શું થશે? ઉપર ચડશે. તો આવું કેમ થયું? આશ્રુતિના કારણે. આશ્રુતિમાં મંદ દ્રાવણથી દ્રાવક એટલે પાણી કઈ તરફ જાય છે? સાંદ્ર દ્રાવણ તરફ જાય છે. મંદ દ્રાવણથી દ્રાવક કઈ તરફ જશે? સાંદ્ર દ્રાવણ તરફ જશે. હવે એ જ વસ્તુ અહીંયા થશે. કઈ રીતના? તો જો જલવાહક છે એમાં પાણીનું પ્રમાણ વધારે છે, અન્નવાહક છે એમાં પાણીનું પ્રમાણ ઓછું. તેનો મતલબ અહીંયા મંદ દ્રાવણ છે, આ બાજુ કેવું દ્રાવણ? મંદ દ્રાવણ. આ બાજુ કેવું દ્રાવણ? સાંદ્ર દ્રાવણ. તો શું થશે? દ્રાવક એટલે કે પાણી મંદથી કઈ તરફ જશે? સાંદ્ર તરફ જશે. એટલે જલવાહકમાંથી પાણી કઈ તરફ આવશે? અન્નવાહકમાં આવે છે. હવે જેવું પાણી અન્નવાહકમાં આવશે કે તરત જ ધારો કે કચરો પડ્યો હોય ને તમે ડોલ ભરીને પાણી નાખો તો કચરો શું થાય? આગળ જાય. એવી જ રીતના પાણી આવશે એટલે આ સુક્રોઝ શું થશે? જોડે જોડે વહન પામશે. સુક્રોઝ જે છે એ આની સાથે સાથે વહન પામશે.
તો આવી રીતના અન્નવાહક પેશીમાં આશ્રુતિ દાબ વધ્યો એટલે પાણી જલવાહકમાંથી કઈ બાજુ આવે છે? અન્નવાહકમાં આવે છે અને અન્નવાહકમાં આવવાના કારણે ખોરાકનું વહન થશે. તો આ કઈ પેશી થઈ? અન્નવાહક પેશી થઈ. હવે આપણે જલવાહક અને અન્નવાહક વચ્ચે તફાવતની વાત કરીએ કે બંને વચ્ચે શું તફાવત છે. આશ્રુતિ દાબનો મતલબ થાય દબાણ. જે દબાણને આશ્રુતિની પ્રક્રિયા રોકાય એને કહેવાય આશ્રુતિ દાબ. હવે આપણે વાત કરીએ છીએ જલવાહક અને અન્નવાહક પેશી વચ્ચે તફાવત. જલવાહક પેશી અને અન્નવાહક પેશી વચ્ચેનો તફાવત. તો સૌથી પહેલા તો બંનેનું કાર્ય. જલવાહક કોનું વહન કરે છે? પાણી અને ખનિજ તત્વનું. કોનું વહન કરશે? પાણી અને ખનિજ તત્વનું વહન કરશે. અન્નવાહક કોનું વહન કરશે? ખોરાક અને અંતઃસ્ત્રાવનું વહન કરશે. બરાબર? તો આ પહેલો મુદ્દો થયો. બીજો મુદ્દો, હવે વહન કઈ દિશામાં થાય? તો જલવાહકમાં હંમેશા વહન નીચેથી ઉપર તરફ. મૂળમાં તમે જોયું હશે, મૂળ કઈ બાજુ છે? નીચે. ત્યાંથી પાણી લઈ જઈને ક્યાં મોકલે છે? ઉપર તરફ મોકલે છે ને. તો વહન હંમેશા ઊર્ધ્વ દિશામાં થાય છે અને ઊર્ધ્વ કહેવાય. બરાબર? ઊર્ધ્વ એટલે નીચેથી ઉપર તરફ. જ્યારે અન્નવાહકમાં જો વાત કરીએ કે પર્ણ એ ખોરાક બનાવે. હવે પર્ણ જે ખોરાક બનાવશે એ ઉપર ફૂલ હોય તો ફૂલને મોકલશે, નીચે મૂળને મોકલે છે. તો એનો મતલબ એ કઈ દિશામાં વહન કરે છે? બંને દિશામાં. તો વહન ઊર્ધ્વ અને અધો દિશામાં થાય છે. બંને દિશામાં. ઊર્ધ્વ એટલે ઉપર તરફ, નીચેથી ઉપર, અને અધોગતિ એટલે નીચે તરફ આવવું. ઉપરથી નીચે તરફની દિશામાં વહન થાય છે. ત્રીજું, જલવાહક પેશીમાં ઊર્જાનો ઉપયોગ થતો નથી. એટીપીનો ઉપયોગ થતો નથી. જ્યારે અન્નવાહકમાં એટીપીનો ઉપયોગ થાય છે. હવે ક્યાં થાય છે આ એટીપીનો ઉપયોગ? તો સુક્રોઝ જે છે એને અન્નવાહકમાં જવા માટે કોનો ઉપયોગ કરવો પડે છે? એટીપી ઉર્જા ચલણનો ઉપયોગ કરવો પડે છે. એટલે એટીપીનો ઉપયોગ કરીને સુક્રોઝ ક્યાં જાય છે? અન્નવાહકમાં જાય છે. એટીપી શું છે? ઉર્જા ચલણ. મેં આગળ વાત કરી તમને કે જેમ આપણે રૂપિયા આપીને કઈ વસ્તુ ખરીદી શકાય, એવી રીતના જો શક્તિ જોઈતી હોય તો આપણે શું વાપરવું પડે? એટીપી વાપરવા પડે. તો જલવાહકમાં એટીપીનો ઉપયોગ થતો નથી, અન્નવાહકમાં એટીપીનો ઉપયોગ થાય છે. હવે જલવાહકના ઘટકો કયા કયા છે? તો જલ, વાહિની અને જલવાહિની. પછી જલવાહક મૃદુતક અને દ્રઢોતક. જ્યારે અન્નવાહકના ઘટકો કયા કયા છે? તો ચાંદની કોષ, ચાંદની નલિકા અને સાથી કોષ એ એના ઘટકો છે. તો આ એના તફાવતની વાત થઈ. અન્નવાહક અને જલવાહક પેશી વચ્ચેનો તફાવત. ખ્યાલ આવી ગયો? બરાબર? હવે છેલ્લો મુદ્દો આપણે આ ચેપ્ટરનો લેવાનો છે, જે છે વનસ્પતિમાં ઉત્સર્જન. પ્રાણીમાં ઉત્સર્જનની વાત આપણે કરી ગયા. હવે આપણે વનસ્પતિમાં ઉત્સર્જનની વાત કરવાની છે. તો જેમ પ્રાણીમાં ઉત્સર્ગ દ્રવ્યનો નિકાલ કરવો પડે એમ વનસ્પતિને પણ
ઉત્સર્ગ દ્રવ્યનો એટલે કે કચરાનો નિકાલ કરવો પડે. તો પહેલું તો વનસ્પતિમાં કયો કચરો હોય છે અને કઈ રીતના નિકાલ કરે છે. તો પહેલી વાત કરીએ કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન શું ઉત્પન્ન કરે છે? ખોરાક બનાવે છે, પણ સાથે સાથે ઓક્સિજન જે ઉત્પન્ન કરે છે એ ઓક્સિજન જે ઉત્પન્ન કર્યો એ ઓક્સિજનનો વાતાવરણમાં એ શું કરશે? નિકાલ કરે છે. તો જો જેમ આપણે શ્વસન દરમિયાન O2 લઈએ છીએ અને CO2 બહાર નીકાળીએ છીએ, એમ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન CO2 લેશે અને O2 બહાર નીકાળવો જરૂરી છે. જો બહાર ના નીકાળે તો ચાલે નહીં. તેનો મતલબ O2 એ એના માટે કચરો છે અને એ કચરો એ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન શું કરે છે? બહાર નીકાળી દે છે. બીજું, વધારાના પાણીને કઈ પ્રક્રિયા વડે ગુમાવશે? વરાળ સ્વરૂપે ગુમાવે છે ને, તો એને શું કહેવાય? બાષ્પોત્સર્જન સ્વરૂપે ગુમાવે છે અથવા નિકાલ કરે છે. બરાબર? વધારાના પાણીને બાષ્પોત્સર્જન સ્વરૂપે ગુમાવે છે અથવા તો બાષ્પોત્સર્જન સ્વરૂપે શું કરશે? વધારાના પાણીનો નિકાલ કરશે. આપણે પાણીનો નિકાલ કરીશું સ્વરૂપે નિકાલ કરે છે. પછી કેટલીક વનસ્પતિમાં તમે જોયું હશે કે એના પ્રકાંડ પર ચીકણું બહાર નીકળેલું હોય છે પદાર્થ. કોઈક વાર તમે જો જોયું હોય પ્રકાંડ ઉપર ચીકણો પદાર્થ બહાર હોય છે, તો એ શું છે? તો ગુંદર. તો ગુંદર અને રેઝિન સ્વરૂપે નિકાલ. ગુંદર અને રેઝિન સ્વરૂપે ઉત્સર્ગ દ્રવ્યનો શું કરશે? એના પ્રકાંડમાંથી નિકાલ કરશે. અને છેલ્લું એમ કહે છે કે વનસ્પતિના જે પર્ણ છે એ પર્ણમાં ઉત્સર્ગ દ્રવ્યનો ભરાવો થાય. જે પણ બધા કોષો મરી ગયા હોય, વિઘટિત થઈ ગયા હોય, એ બધા શેમાં ભરાશે? પર્ણમાં. ઉત્સર્ગ દ્રવ્યનો ભરાવો થાય અને પર્ણ શું થશે? ખરી પડે. પર્ણ પતન થાય. પર્ણ ખરી પડે એટલે પર્ણ પડી ગયા તો એના દ્વારા પણ એનો ઉત્સર્ગ દ્રવ્ય શું થશે? નિકાલ પામશે. તો વનસ્પતિમાં આ રીતના ઉત્સર્જન થાય છે અથવા તો આ રીતના એનામાં કોઈ વિશિષ્ટ એવું અંગ નથી, ઉત્સર્જન માટેનું વિશિષ્ટ અંગ નથી. એટલે આ રીતના એ શું કરશે? ઉત્સર્ગ દ્રવ્યનો નિકાલ કરવા માટે જુદા જુદા રસ્તા અપનાવશે કે કયો રસ્તા દ્વારા એ નિકાલ કરી શકે. કોઈ પણ રસ્તો અપનાવે અને એ ઉત્સર્ગ દ્રવ્યનો નિકાલ કરશે. તો હવે આપણું ચેપ્ટર નંબર 6 અહીંયા પૂર્ણ થાય છે.